ગીર સોમનાથ જિલ્લાના જિલ્લા વિકાસ અધિકારી વિવાદમાં આવ્યા હોવાનું સામે આવ્યું છે, જેમાં જિલ્લા પંચાયતના સદસ્યએ જિલ્લા વિકાસ અધિકારી ઉપર ગંભીર આક્ષેપ લગાવ્યા છે। તો નાયબ જિલ્લા વિકાસ અધિકારી રજા ઉપર હતા ત્યારે ડીડીઓએ ઓફિસને તાળાબંધી કરી દીધી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે। તો નાયબ જિલ્લા વિકાસ અધિકારીના પુત્રના લગ્ન હોવાથી તે 15 દિવસથી ઓફિસમાં ન આવતા હોય, જેને લઈ જિલ્લા વિકાસ અધિકારી દ્વારા તેની ઓફિસમાં તાળાબંધી કરાઈ હતી। તો જિલ્લા વિકાસ અધિકારીની ક્યાંક ને ક્યાંક મનમાની સામે આવી રહી છે તેવું જિલ્લા પંચાયતના સભ્ય જણાવી રહ્યા છે। ત્યારે જિલ્લા વિકાસ અધિકારીઓ અને પદ અધિકારીઓને જવાબ ન આવતા હોવાની પણ રાવ ઉઠવા પામી છે। તમારો પરિચય? મારું નામ અરસીભાઈ ચાવડા, ચેરમેન સામાજિક ન્યાય સમિતિ જિલ્લા પંચાયત ગીર સોમનાથ। આજ રોજ જિલ્લા પંચાયતે ખાસ ઉપસ્થિત રહ્યા હતા। કારણ હતું સ્નેહલ ભાપકર જે ડીડીઓ મેડમ છે અમારા, એણે એક નાયબ ડીડીઓ અધિકારી શ્રી દુધકિયા સાહેબને તેમની ચેમ્બર 15 દિવસથી બંધ કરેલ હતી। કારણ એવું હતું કે તેમના સનના મેરેજ હતા અને મેરેજના કારણે તેઓ રજા ઉપર રહ્યા હશે। પણ જે કાંઈ હોય, ધારો કે તેમની કોઈ કારણદર્શ કે નોટિસ ફટકારવી જોઈએ અથવા તો એના ઉપર કોઈ શિક્ષાત્મક પગલાં લેવા જોઈએ, પણ ડીડીઓ મેડમ દ્વારા આજે તેમની ઓફિસના 15 દિવસથી તાળાબંધી કરેલી હતી। તો આવો નિયમ તો ક્યાંય કોઈ છે નહીં કે કોઈ ઓફિસની તાળાબંધી કરી દેવામાં આવે, તેમનું બોર્ડ હટાવી લેવામાં આવે, તેમની અંદરથી તેમના ખુરશી ટેબલ આ બધું હટાવી લેવામાં આવે। એક ક્લાસ 1 અધિકારીને 5 દિવસ સુધી બાકડા ઉપર બેસવાની ફરજ મળી। એટલે સ્નેહલ ભાપકર મેડમ જે અમારા જિલ્લા વિકાસ અધિકારી છે, તેઓ અમને સોમગુરુ ક્યારેય મળ્યા નથી। અમે સોમગુરુ આવીએ છીએ ત્યારે મળતા નથી। તો ઇનકેસ ક્યારેય ફોન કર્યો હોય તો ફોનનો જવાબ ક્યારેક મળ્યો હશે, બાકી તો એમના પીએના બધાને ફોન આવતા હોય તો એના દ્વારા અમારે વાતચીત કરતા હોય છે। કેમ કે કામ અમારે ડીડીઓનું પડતું હોય અને વાત અમારે તેમના પીએ જોડે કરવી પડતી હોય। અત્યારે વર્ષ 23-24 અને 24-25ના કામો જિલ્લા પંચાયતના નાણાં પંચના 10% નાણાં પંચના કામો ખોરંભે ચડી ગયા છે। 2 વર્ષ થવા આવ્યા, અત્યાર સુધી પણ હજી કામો ટૂંકમાં ટલ્લે ચડ્યા છે। મેડમને જિલ્લા પંચાયતના કામોમાં રસ નથી। પછી અમે બીજા અધિકારીઓ વિરોધ કંઈ ફરિયાદો કરીએ છીએ તો એમનો અમને કોઈ રિપ્લાય નથી મળતો। અમે ઢખલા બંધ ફરિયાદો લખીને આપી છે લેખિતમાં, અત્યાર સુધી કોઈ જવાબ અમને મળ્યો નથી। એટલે અમે રાજ્ય સરકાર અને મુખ્યમંત્રીશ્રીને ભૂપેન્દ્રભાઈ પટેલને પણ આહ્વાન કરીએ છીએ કે આવા અધિકારીઓ ઉપર ખરેખર કોઈ ઠોસ કાર્યવાહી થવી જોઈએ। મારા એક મેસેજના માધ્યમથી એવું છે કે આવનારી 24 તારીખમાં જો અમે આનું નિરાકરણ કંઈ નહીં આવે તો અમારી પણ તૈયારી છે કે અમે અમારી ઓફિસને બંધ કરીને ઘરે બેસીએ। કારણ કે ડીડીઓ મેડમને ઘણી બધી રજૂઆતો કરી છે મૌખિક અને લેખિતમાં, કોઈ પ્રત્યુત્તર અત્યાર સુધી મળતો નથી। એટલે આવી રીતે જિલ્લા પંચાયત હલામત થતી હોય તો પદાધિકારીનું શું અહીંયા કરવાનું? અત્યારે પદાધિકારીઓ તો થાકી ગયા, પણ અત્યારે અહીંયા જે અધિકારીઓ છે એ પણ થાકી ગયા છે। આ મેડમ એટલી એવી કામગીરી મેડમ કરે છે કે મેડમને તમે દુર્લભ જોવા તમને ક્યારેક જ મળે। ખરેખર ખાસ એની જવાબદારી છે, પોતાની જવાબદારી મહત્ત્વની હોય છે અને આવા આઈએસ ઓફિસર આપણે માટે બહુ મહત્ત્વના હોય છે કે જિલ્લાની આખી જવાબદારી સંભાળતા હોય અને એ જ અહીંયા અમને ન મળતા હોય ગમે ત્યારે સોમગુરુ, અને અમારા જે મત વિસ્તારોમાંથી કામો લાંબા સમયથી પેન્ડિંગ છે। તો હું અત્યારે વિધાનસભાનું સત્ર ચાલુ છે, માનનીય મુખ્યમંત્રી સાહેબને ખાસ આહ્વાન કરું છું કે આ જિલ્લા વિકાસ અધિકારી એનું વહેલી તકે કાંઈ શોર્ટ આઉટ કરે એવી અમારી બધાની ગીર સોમનાથ જિલ્લા પંચાયત વતી અમે માંગણી કરીએ છીએ। નજીકના દિવસોમાં નહીં તો અમારે અહીંથી ઓફિસો બંધ કરી અને ઘરે બેસવાનો વારો આવશે। આટલું કંઈ વિનું છું। જય હિન્દ, જય ભારત, વંદે માતરમ। બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ। હવે જુઓ
દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.